હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શા માટે વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી છે અને તેની ઉણપથી શરીરમાં કેવા કેવા ચિહ્નો છે તે જોવા મળે છે. તેની સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે કે જેમાંથી શાકાહારી લોકો માટે વિટામિન B12 ખૂબ જ સરળતાથી મળી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન B12 નું સેવન કઈ રીતે કરવું જોઈએ અને તેને મેળવવા માટે કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ તે અંગેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ. તેની સાથે સાથે હું તમને લોકોને આજના વિડીયોમાં સૂચવવાનો છું કે જે વસ્તુઓ ખાવાથી તમારા લોકોની વિટામિન B12 ની ઉણપ આગલા 40 દિવસમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો તમને સમજાવી દઉં કે શા માટે વિટામિન B12 આપણા શરીર માટે જરૂરી છે. તો એક નાનકડા ઉદાહરણથી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમ કોઈ એક કાર છે, તેના મોટા ભાગના કાર્યો છે તે કરવા માટે તેમાં બેટરીની જરૂરિયાત હોય છે, તે જ પ્રમાણે તેવું જ કામ વિટામિન B12 આપણા શરીર માટે કરે છે. ખાસ કરીને તેના અગત્યના કાર્યો વિશે વાત કરવા જાઉં તો આપણું DNA એટલે કે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ કે જે આપણા શરીરનો એક પાયાનો ઘટક છે, તેનું રિપેર કરવા માટે, તેને નાદુરસ્ત કરવા માટે, ફરીથી તેને સાજું કરવા માટે વિટામિન B12 ખૂબ જ વધારે જરૂરી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન B12 છે તે શરીરમાં ઉર્જા માટે ખૂબ જ વધારે જરૂરી છે, એટલે કે આપણા શરીરમાં શક્તિ જળવાઈ રહે તે માટે વિટામિન B12 ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે લાલ કોષો એટલે કે રક્તકણોની બનાવટમાં પણ વિટામિન B12 છે તે ખૂબ જ વધારે મહત્વનું છે. ઉપરાંત ચેતાતંત્રને લગતા કાર્યો કરવા માટે, ચેતાતંત્ર કે જેમાં આપણું મગજ અને મધ્યસ્થી ચેતાતંત્રનો સમાવેશ થાય છે, તેને સુચારુ રીતે કાર્ય કરી શકે તે માટે વિટામિન B12 છે તે ખૂબ જ વધારે જરૂરી છે. મિત્રો, એક જે સંશોધનો થયા છે એ મુજબ તમને લોકોને કહેવા જાઉં તો ભારતમાં લગભગ 47% લોકો એવા છે કે જેમને વિટામિન B12 ની પોતાના શરીરમાં ઉણપ રહેલી છે. અને મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે આ લોકો એવા છે કે તેમના શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે તેના વિશે તેમને જાણ જ નથી. પરંતુ વિટામિન B12 ની ઉણપથી શરીરમાં કેટલાક સ્પષ્ટ અને દેખીતા ચિહ્નો છે તે આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. કયા છે તે ચિહ્નો પહેલા એ જાણી લઈએ. મિત્રો, સૌથી પહેલા તો પેલા ચિહ્નની વાત કરવા જાઉં તો જો તમે લોકો પણ આખી રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ લીધી છે, સંપૂર્ણપણે પૂરો આરામ કર્યો છે, છતાં પણ વહેલી સવારે ઉઠો છો અને તમારા શરીરની અંદર થાકનો અહેસાસ થાય છે, કોઈ કાર્ય કરવાનું મન નથી થતું અને તમને લોકોને હજુ પણ વધારે આરામ કરવાનું જ મન થાય છે, તો આ સ્પષ્ટ ચિહ્ન સૂચવે છે કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે. ત્યારબાદ આગળના ચિહ્નની મિત્રો વાત કરવા જાવ તો તમારી ત્વચા છે તે એકદમ નિસ્તેજ થવા લાગી છે, આંખો છે તેમાં પીળો શેડ, તમને આછો પીળો શેડ છે તે જોવા મળે છે, લોહીની ટકાવારી પણ ખૂબ જ વધારે ઘટી ગઈ છે, તો આ પણ એક એવું ચિહ્ન છે કે જે સૂચવે છે કે તમારા શરીરની અંદર વિટામિન B12 ની ઉણપ છે તે ધીમે ધીમે થવા લાગી છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો જો તમારા લોકોના મોઢામાં પણ અવારનવાર વારંવાર ચાંદા પડી જવાની સમસ્યા રહે છે, તો આ પણ વિટામિન B12 ની ઉણપનું એક દેખીતું લક્ષણ છે. તેની સાથે સાથે વિટામિન B12 છે તે હમણાં જણાવ્યું એ પ્રમાણે સીધું જ આપણા મગજ અને ચેતાતંત્ર સાથે સંકળાયેલું હોવાને કારણે ઘણીવાર વિટામિન B12 ની ઉણપના કારણે આપણા સ્વભાવમાં એકદમ ચીડિયાપણું આવી જવું, એનો મતલબ કે એકદમ મૂડ સ્વિંગ છે તે થવો, તેની સાથે સાથે યાદશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થવો, આપણે ધ્યાન છે તે એકાગ્ર ન કરી શકીએ, એકાગ્રતામાં આપણે ઘટાડો આવવો, તો આ પણ એવું ચિહ્ન છે કે જે સ્પષ્ટ રીતે સૂચવે છે કે આપણા શરીરમાં વિટામિન B12 છે તેની ઉણપ ધીમે ધીમે થવા લાગી છે. જો આમાંથી કોઈ ચિહ્ન છે તે તમારા શરીરમાં પણ ચોક્કસથી જોવા મળતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ પણ તમારો બ્લડ રિપોર્ટ કરાવવો જોઈએ કે જેથી કરીને આપણને લોકોને સ્પષ્ટ ખ્યાલ આવે કે આપણા શરીરમાં વિટામિન B12 છે તેની માત્રા કેટલી છે. મિત્રો, આદર્શ રીતે વાત કરવા જાઉં તો આપણા શરીરમાં 200 થી 950 ની વચ્ચેની રેન્જમાં વિટામિન B12 હોય તો તે આદર્શ પરિસ્થિતિ છે, તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ જો તમારા શરીરમાં વિટામિન B12 ની માત્રા 200 કરતાં ઓછી થઈ ગઈ છે તો ખરેખરમાં તમારે લોકોએ ગંભીરતાપૂર્વક આ બાબત પર ધ્યાન દેવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે.
હવે પહેલા તો એ કારણો જાણી લઈએ કે શા માટે વિટામિન B12ની ઉણપ આપણા શરીરની અંદર થાય છે. તો મિત્રો આ માટેના મુખ્યત્વે બે કારણો છે તે જવાબદાર છે. એક તો તમે વિટામિન B12 યુક્ત ખોરાક નથી લઈ રહ્યા, એનો મતલબ કે તમે લોકો શાકાહારી છો. અને બીજી વસ્તુ કે તમે લોકો વિટામિન B12 યુક્ત ખોરાક લઈ તો રહ્યા છો, પરંતુ તમારા પેટનું સ્વાસ્થ્ય સારું ન હોય, એનો મતલબ તમને લોકોને અવારનવાર ગેસ છે, એસિડિટી છે, અપચો છે, તેવી સમસ્યાઓ રહેતી હોય તો પણ વિટામિન B12નું યોગ્ય શોષણ છે તે તમારા શરીરમાં નથી થઈ રહ્યું. મિત્રો આવી સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે ત્યારે શરીરમાં આપણે લોકોએ ચોક્કસથી ધ્યાન દેવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ જાય છે. અને એટલા માટે જ આજકાલ ડોક્ટરો પણ એવું કહી રહ્યા છે કે શાકાહારી લોકોની અંદર ધીમે ધીમે વિટામિન B12ની ઉણપ વધતી જાય છે. તો મિત્રો તરત જ એવો પ્રશ્ન થાય કે શાકાહારી લોકો છે તો તેમણે લોકોએ એવી કઈ વસ્તુ છે જેનું સેવન કરવાથી વિટામિન B12ની ઉણપને નિવારી શકાય? તો ચાલો એ હવે જણાવી દઉં. મિત્રો સૌથી પહેલા તો વિટામિન B12 માટે સારામાં સારો કોઈ સોર્સ હોય તો એ છે દૂધ. જી હા મિત્રો, તમારે લોકોએ નિયમિત રીતે 1 ગ્લાસ જેટલું જો શક્ય હોય તો દેશી ગાયનું દૂધ છે તેનું સેવન કરવું જોઈએ. મિત્રો ગાયના 1 ગ્લાસ દૂધનું સેવન કરી લેશો ને તો તેમાંથી પણ તમારી આખા દિવસની વિટામિન B12ની જરૂરિયાત છે તેની અડધી જરૂરિયાત પૂરી થઈ જશે. આ ઉપરાંત દૂધ અને તેની બનાવટો એટલે કે દૂધમાંથી બનતું દહીં છે, માખણ છે, ઘી છે, તેમાં પણ સારી એવી માત્રામાં વિટામિન B12 રહેલું છે. મિત્રો સંશોધનો એવું સૂચવે છે કે નોનવેજ ખોરાક કરતાં દૂધ અને દૂધની બનાવટોમાંથી જે વિટામિન B12 મળી આવે છે તે ખૂબ જ સરળતાથી આપણા શરીર દ્વારા તેનું શોષણ કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો તમે લોકો આથાવાળી વસ્તુઓ છે તેનું સેવન પણ કરી શકો છો. આ આથાવાળી વસ્તુઓનું સેવન કરવાથી પણ B12 છે તે તમારા શરીરમાં વધી શકે છે, કારણ કે દહીં અને તમામ આથાવાળી વસ્તુઓમાં પ્રોબાયોટિક સારી એવી માત્રામાં રહેલા હોય છે. હવે આ પ્રોબાયોટિકનું સેવન તમે કરો છો એટલે તમારા જઠરમાં એટલે કે પેટની અંદર સારા બેક્ટેરિયા છે તેની માત્રામાં વધારો થાય છે કે જે પોતે જ વિટામિન B12નું ઉત્પાદન વધારવા માટે જવાબદાર છે. હવે આ માટે તમે લોકો ઇડલી છે, ઢોકળા છે, હાંડવો છે, ઉત્પમ છે, આવી આથાવાળી વસ્તુઓનું સેવન કરી શકો છો. આ ઉપરાંત મિત્રો શાકભાજીમાં વાત કરવા જાઉં તો ચણા છે, પાલક છે, બીટ છે, ગાજર છે, આમળા છે, આ એવી વસ્તુઓ છે કે જેની અંદર પણ સારી એવી માત્રામાં વિટામિન B12 રહેલું છે. મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે હમણાં જે વસ્તુઓ જણાવેલી છે તેમાં પૂરતી માત્રામાં વિટામિન B12 રહેલું છે. રોજનો 1 ગ્લાસ દૂધ લઈ લો અથવા તો 1 વાટકી જેટલું દહીં ખાઈ લો તો પણ તમારા લોકોની આખા દિવસની જે જરૂરિયાત છે તેમાંથી 50% જરૂરિયાત છે તે સંતોષાઈ જશે. આપણે આખા દિવસની અંતર લગભગ 2.4 માઇક્રોગ્રામ જેટલું વિટામિન B12 છે તે જરૂરી બની જાય છે આપણા શરીર માટે. તો મિત્રો એવી એક વસ્તુ જો હું તમને કહું કે જેનું તમે લોકો નિયમિત સેવન કરશો તો આગલા 40 જ દિવસની અંદર તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ સંપૂર્ણપણે પૂરી થઈ જશે, તે હવે નહીં રહે. તો એ વસ્તુનું નામ છે સરગવાના પાન. જી હા મિત્રો, સરગવાના પાન કે પછી તમે સરગવાના પાનનો પાવડર છે તેનું પણ સેવન કરી શકો છો. તમે જ્યારે રોટલીનો, પરોઠાનો, ભાખરીનો, પૂરીનો કે પછી થેપલાનો કે રોટલાનો લોટ બાંધો છો ત્યારે તેમાં અડધીથી 1 ચમચી જેટલો સરગવાના પાનનો પાવડર બનાવી લો, અથવા તો તમે લોકો આ સરગવાના પાનનો પાવડર છે તેને સીધો જ તમારી શાક છે, દાળ છે, કઢી છે તેમાં પણ ઉમેરી શકો છો. મોસ્ટ ઓફલી ટેસ્ટલેસ એટલે કે સ્વાદવિહીન હોય છે, તેનો કોઈ ફેર નહીં પડે, પણ તમારા શરીરની અંદર તેનો જબરજસ્ત ફાયદો જોવા મળશે. માત્ર વિટામિન B12 જ નહીં પરંતુ લગભગ મોટા ભાગના પોષક તત્વો ભરપૂર માત્રામાં આની અંદર રહેલા છે. જો આનું આ રીતે 40 દિવસ સુધી એક ધારું સેવન કરી લેવામાં આવે તો તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. જો આપની તાસીરને સૂટ કરે તો ચોક્કસથી આ પાવડરના બદલે તમે લોકો સરગવાનો છોડ ક્યાંય મળી આવે તો ઝાડ મળી આવે તો તેમાંથી તેના પાન છે તેને સીધા જ તમે તોડી અને બરાબર રીતે ધોઈ અને તેને પણ ચાવીને ખાઈ શકો છો. આનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળે છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારે લોકોએ B12ની કમીને દૂર કરવા માટે અહીં હજુ 1-2 ઉપાય સૂચવવાનો છું. વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમે જે ઘરે જમાવેલું દહીં છે તે 1 વાટકામાં લઈ લો, તેમાં થોડું શેકેલા જીરુંનો પાવડર છે તેને બરાબર રીતે ભભરાવી દો તમારા સ્વાદ અનુસાર. તેની આ 2 વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને આનું સવારના નાસ્તામાં સેવન કરો. ત્યારબાદ તમે લોકો તેની સાથે
દાળિયા જે આવે છે, ફોતરાવાળા દાળિયા, તે દાળિયા છે તેને પણ મુઠ્ઠી એક દાળિયાનું સેવન કરો. અને તેની ઉપરાંત આ બંને વસ્તુઓ ખાઈ લીધા પછી અથવા પહેલા તમારે લોકોએ રાત્રે 8 થી 10 કિસમિસ છે તેને પલાળી દેવાની છે અને વહેલી સવારે ઉઠી અને તેને પણ ચાવીને ખૂબ જ ખાઈ જવાની છે અને પાણી પી જવાનું છે. આ ઉપાયને કરશો તો પણ તમને લોકોને વિટામિન B12 ની કમીને દૂર કરવામાં સારો એવો ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત રાત્રે બનાવેલા ભાત છે તેને પણ દહીંમાં મિક્સ કરી અને વહેલી સવારે ઉઠી અને આનું પણ નાસ્તામાં સેવન કરવામાં આવે તો તે પણ વિટામિન B12 ની કમીને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.